બ્રિજ પર કરંટ લીકેજ થવાની ઘટના અત્યારે સામે આવી રહી છે। 1 વર્ષ પહેલા પણ આ જ પ્રકારની ઘટના બની હતી, જેમાં વડોદરાના સંઘના એ પદયાત્રીને પગના ભાગમાં કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી હતી। માર્ગ અને મકાન વિભાગના ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની આ બેદરકારી છે કે કેમ તેના પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। જાગૃત નાગરિકે ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટને જાણ કરી હોવા છતાં પણ ડિપાર્ટમેન્ટમાં કોઈ અધિકારી એમણે જવાબ ન આપ્યો હોવાની ઘટના સામે આવી રહી છે। તો આ તરફ સમાચાર ડાકોરથી સામે આવી રહ્યા છે। ડાકોર જતા પદયાત્રીઓ એ સાવધાન થઈ જજો। ડાકોર ઓવરબ્રિજ પર કરંટ આવતો હોવાની ઘટના સામે આવી છે। બ્રિજ પર આવો એ કરંટ જે છે તે જોવા મળી રહ્યો છે। સાવધાન રહેવા માટે લોકોએ અપીલ કરી છે। બ્રિજ પર કરંટ લીકેજ થવાની ઘટના અત્યારે સામે આવી રહી છે। લોકોએ જાતે ટેસ્ટર લગાવ્યું તો દેખાયો એ રોડની અંદર કરંટ જે છે તે દેખાયો છે। મોડી રાત્રે અનેક પદયાત્રાઓને જે કરંટ જે છે તે લાગવાની ઘટના સામે આવી હતી। 1 વર્ષ પહેલા પણ આ જ પ્રકારની ઘટના બની હતી, જેમાં વડોદરાના સંઘના એ પદયાત્રીને પગના ભાગમાં કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી હતી। આ વર્ષે તે જ સંઘના પદયાત્રીઓને પણ કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે। માર્ગ અને મકાન વિભાગના ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની આ બેદરકારી છે કે કેમ તેના પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। તંત્રની બે જવાબદાર કામગીરીને લઈ જે પદયાત્રીઓ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। જો કોઈનો જીવ જાય તો આ આખી ઘટનામાં જવાબદાર કોણ તેના સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। જાગૃત નાગરિકે ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટને જાણ કરી હોવા છતાં પણ ડિપાર્ટમેન્ટમાં કોઈ અધિકારી એમણે જવાબ ન આપ્યો હોવાની ઘટના સામે આવી રહી છે। અધિકારી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા લોકોએ અત્યારે માંગણી ઊભી કરી છે, કારણ કે ડાકોર સહિતના જે વિવિધ સ્થળો છે ત્યાં પદયાત્રીઓ દર્શનાર્થે જતા હોય છે, ચાલીને જતા હોય છે। પદયાત્રીઓ બહોળી સંખ્યામાં રસ્તા પરથી પસાર થતા હોય છે, ત્યારે રાત્રિના સમયે અંધારું હોય છે ને તે સમયે આ બ્રિજ પરથી અનેક જે પદયાત્રીઓ નીકળ્યા હતા તેના પગમાં શોટ લાગ્યો હતો અને આ ઇલેક્ટ્રિક કરંટ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ત્યારબાદ ત્યાંથી નીકળતા પદયાત્રીઓ હતા તેમને પણ સાવધાન જે છે તે કરવામાં આવ્યા હતા। જો કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ તેની સામે પણ સવાલો જે છે તે અહીંયા ઊભા થઈ રહ્યા છે।